કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં ને? ચાલો આપણે ધોરણ 6માં ચેપ્ટર નંબર 3 પ્રાચીન નગરો અને ગ્રંથો વિશે આપણે ભણતા હતા. આપણે અત્યાર સુધીના લેક્ચરમાં જોયું કે આપણા જે બધા પ્રાચીન નગરો છે એમાંથી આપણને કયા કયા અવશેષો મળી આવેલા હતા. બરાબર, એ બધી આપણે માહિતી મેળવી. હવે આપણે ભણવાનું છે કે આપણા જે શું છે તો કે પ્રાચીન ગ્રંથો છે એ કયા કયા છે અને એમાંથી આપણને કઈ કઈ માહિતી મળે છે તેના વિશે આજે આપણે ભણવાનું છે. જોઈએ આપણે કે જો પહેલાં તો આપણને ખબર હોવી જોઈએ કે આપણા ગ્રંથો ક્યાં છે અને કેટલા છે. બરાબર, આપણને ખબર છે ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ એ આપણા શું છે તો કે 4 વેદ છે. શું છે? આપણે 4 વેદ છે. એના ઉપરથી પણ આપણને આપણા એમ કે છે કે ભાઈ અવશેષો જે હતા, આપણી જે સંસ્કૃતિ હતી તેના વિશે પણ આપણને ઘણી બધી માહિતી મળેલી છે કે તેના વિશે આજે આપણે ભણીએ. જોઈએ આપણે કે પ્રાચીન આપણા જે ગ્રંથો હતા એમાંથી આપણને કઈ માહિતી મળે છે. જોઈએ આપણે કે આપણા જે વેદ છે એ 4 છે. બરાબર, આપણા એમ કે છે વેદ છે એ કેટલા છે ટોટલ? ખાસ યાદ રાખવાનું, 4 વેદ છે. પહેલું કયું તો કે ઋગ્વેદ, બીજું કયું તો કે યજુર્વેદ, ત્રીજું કયું તો કે સામવેદ અને ચોથું કયું તો કે અથર્વવેદ. ખાસ યાદ રાખવાનું. આપણને ગમે ત્યારે અત્યારે આપણે 6થા ધોરણમાં આવી ગયા, આપણને ખબર જ હોવી જોઈએ કે આપણા વેદો છે એ કેટલા છે અને ક્યાં ક્યાં છે. જોઈએ આપણે કે વેદ 4 છે: ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. બરાબર, આપણા વેદ 4 છે. ઋગ્વેદ એ આપણો પ્રાચીનતમ ગ્રંથ છે. પ્રાચીનતમ એટલે કે જૂનામાં જૂનો. બરાબર, જૂનામાં જૂનો આપણો ગ્રંથ છે એ કયો છે તો કે ઋગ્વેદ. ખાસ યાદ રાખવાનું કે આપણને પૂછાય કે આપણા જે 4 વેદ છે એમાંથી સૌથી જૂનો ગ્રંથ કયો છે તો કે કયો છે? ઋગ્વેદ. બરાબર છે, આપણો સૌથી જૂનો વેદ છે એ ઋગ્વેદ છે. ઋગ્વેદ એ આપણો પ્રાચીનતમ ગ્રંથ છે જેમાં 10 મંડળો છે. ખાસ યાદ રાખવાનું, ઋગ્વેદમાં કેટલા મંડળો છે તો કે 10 મંડળો છે. 1028 પ્રાર્થનાઓ છે જેને સૂક્ત કહેવામાં આવે છે. 1028 શું છે તો કે પ્રાર્થનાઓ છે, પણ એને આપણે આપણી જેમ કે છે કે વૈદિક ભાષા છે એમાં આપણે એને શું કહીએ છીએ પ્રાર્થનાને તો કે સૂક્ત કહીએ છીએ. હવે આપણે ગમે ત્યારે સૂક્ત આપણે એમ કહીએ છીએ સૂક્ત શબ્દ સાંભળીએ તો આપણે સૂક્તને શું સમજવાનું તો કે પ્રાર્થનાઓ. શું સમજવાનું? પ્રાર્થનાઓ સમજ. તો ખાસ યાદ રાખવાનું કે આપણો જે ઋગ્વેદ છે તેમાં 10 મંડળો છે. કેટલા મંડળો છે? 10 મંડળો છે. 1028 પ્રાર્થનાઓ છે. પ્રાર્થનાઓ એટલે શું તો કે સૂક્તો. બરાબર, પ્રાર્થનાઓ એટલે શું થાય તો કે સૂક્તો છે. ઋગ્વેદથી એ પ્રાચીન જ્ઞાનનો ભંડાર છે. ઋગ્વેદ છે એ પ્રાચીન જ્ઞાનનો એટલે કે આપણને સૌથી જૂની માહિતી એમ કે છે કે શેમાંથી મળે છે તો કે ઋગ્વેદમાંથી આપણને મળે છે. ત્યાર પછી આપણે જોઈએ કે તે એમ કે છે પ્રાચીન સંસ્કૃત અને વૈદિક સંસ્કૃત ભાષામાં લખાયેલ છે. કઈ કઈ ભાષામાં લખાયેલ છે? પ્રાચીન સંસ્કૃત અને વૈદિક સંસ્કૃતમાં આપણો એમ કે છે ઋગ્વેદ ગ્રંથ છે એ લખાયેલો છે. એ ખાસ યાદ રાખવાનું. બરોબર છે. ત્યાર પછી જોઈએ આપણે કે ઋગ્વેદના માધ્યમથી આર્યોના એટલે કે આપણા જે બધા રાજાઓ હતા, બરોબર, એની એમ કે છે કે કઈ માહિતી મળે છે તો કે આર્યોના રાજકીય, આર્થિક અને ધાર્મિક જીવનનો પરિચય મળે છે. બરોબર, જે એમ કે છે કે ઋગ્વેદમાંથી આપણને શેની માહિતી મળે છે તો કે આપણા આર્યો એટલે કે આપણા જે પૂર્વજો. બરોબર, આપણા જે પૂર્વજો હતા, આપણા જે બધા એમ કે છે કે પ્રાચીન સમયના જે બધા રાજાઓ હતા એની એમ કે છે કે રાજકીય માહિતી. બરોબર, કે એમ કે છે કેવી રીતના રાજતંત્ર ચલાવતા હતા. બીજું શું તો કે આર્થિક એટલે કે પૈસે ટકે કેવા સુખી હતા. અને બીજું શું તો કે ધાર્મિક એટલે કે ધર્મને લગતું જીવન છે કેવું જીવતા હતા તેની માહિતી આપણને શેમાંથી મળે છે તો કે ઋગ્વેદમાંથી આપણને મળે છે. ઇતિહાસકારો, પુરાતત્વવિદો, જો આપણને ખબર છે ઇતિહાસકારો એટલે કોણ, પુરાતત્વવિદો એટલે કોણ, આપણે બધું બીજા પાઠમાં આપણે છે એ જોયેલું છે. ત્યાર પછી આપણે જોઈએ કે ઇતિહાસ જાણવા માટેના પ્રાચીન અવશેષોની સાથે યોગનો અભ્યાસ પણ આપણને જોવા મળે છે. શેમાં તો કે ઋગ્વેદમાં. બરાબર, ઋગ્વેદમાંથી આપણને ઘણી બધી એમ કે છે પૌરાણિક માહિતી આપણને મળેલી છે. ઋગ્વેદના કેટલાક સૂક્તો તો સંવાદ સ્વરૂપે. સંવાદ એટલે શું થાય તો કે વાતચીત. બરાબર, ખાસ યાદ રાખવાનું. સંવાદ એટલે શું થાય તો કે વાતચીત સ્વરૂપે પણ આપણને ઘણા બધા સૂક્તો છે એ આપણને ઋગ્વેદના જોવા મળે છે. ઘણા બધા આપણને એમ કહીએ કે શેમાં જોવા મળે છે તો કે પ્રાર્થના સ્વરૂપે જોવા મળે છે. ઘણા બધા કયા સ્વરૂપે જોવા મળે છે તો કે ભાઈ સંવાદ સ્વરૂપે પણ આપણને શું જોવા મળે છે તો કે આ જે બધા સૂક્તો છે એ આપણને સંવાદ સ્વરૂપે એટલે કે વાતચીત સ્વરૂપે પણ આપણને જોવા
મળે છે। હવે આપણે જોવાનું છે કે વૈદિક સમયનું રાજકીય જીવન કેવું હતું, બરાબર। જે બધા રાજાઓ હતા એ એમ કહે છે કે પોતાનું જીવન કેવી રીતના જીવતા હતા, આપણને બધી માહિતી શેમાંથી મળી આવેલી છે, તો કે ઋગ્વેદમાંથી મળેલી। શેમાંથી મળી આવી કે આપણા જે વેદ છે એમાંથી આપણને આ બધી માહિતી મળી આવેલી છે। જોઈએ આપણે કે ઋગ્વેદમાં પ્રજાકીય જીવનનો ઉલ્લેખ જોવા મળે છે। ઋગ્વેદમાં શું જોવા મળે છે? પ્રજાકીય જીવન, કે પ્રજા છે એ કેવી રીતના જીવન જીવતી એ આપણને એમાંથી આપણને શું મળે છે, તો કે માહિતી મળે છે। ગણ, સભા અને સમિતિ જેવા રાજકીય સંસ્થાઓની માહિતી પણ મળે છે, બરાબર। ગણ એટલે કે સમૂહ, ત્યાર પછી સભા ભરાતી હોય, ત્યાર પછી સમિતિઓ બનાવેલી હોય, આ બધી માહિતી આપણને એમ કે છે કે રાજકીય સંસ્થાઓની માહિતી શેમાંથી મળે છે, તો કે ઋગ્વેદમાંથી આપણને મળે છે। ત્યાર પછી આપણે જોઈએ કે સભા અને સમિતિની સરખામણીમાં નાની સંસ્થા હતી અને તેમાં રાજ્યના મુખ્ય આગેવાનો બેસતા અને રાજ્યના અગત્યના પ્રશ્નોની ચર્ચા કરતા હતા, બરોબર। શેમાં? તો કે સભા જ્યારે ભરાતી હોય ત્યારે એમ કે છે કે ભાઈ રાજ્યના મુખ્ય આગેવાનો જે કોણ હોય, તો કે રાજા હોય, એના જે મંત્રીઓ હોય એમ કે છે બધા કે બેસતા અને પછી શેની ચર્ચા કરતા, તો કે રાજ્યને જે બધા અગત્યના પ્રશ્નો હોય કે ભાઈ કોની સાથે યુદ્ધ થવાનું છે, આ છે તે છે, આવી બધી ઘણી બધી માહિતી કે પ્રજાના કલ્યાણ માટે કયા કયા કાર્ય કરવાના છે, આવી બધી માહિતી છે આ બધા લોકો એમ કે છે સભા ભરતા ત્યારે એમાં એમ કે છે ચર્ચા કરવામાં આવતી હતી તથા ન્યાય પણ અપાતો, બરોબર। કોઈને પણ કાંઈ પણ પ્રશ્ન હોય તો એમ કે છે ત્યાં રાજા છે એ શું કરતા, તો કે ન્યાય પણ આપતા હતા। સમિતિ વિસ્તૃત સંસ્થા હતી જે રાજાની ચૂંટણી કરતી હતી, બરોબર। સમિતિ છે એ એમ કે છે શું કાર્ય કરતી હતી, તો કે વિસ્તૃત એટલે કે ખૂબ જ વધારે પડતી સારી એવી એમ કે કેવી સંસ્થા હતી, મહત્વપૂર્ણ સંસ્થા હતી કે જે એમ કે છે રાજાની શું કરતી, તો કે ચૂંટણી કરતી। આવું તો ક્યારેક જ બનતું, બરોબર। પણ એમ કે છે કે વૈદિક સમાજમાં જ્યારે એમ કે છે કે ભાઈ રાજાનું જે પદ છે એ કેવું હતું, તો કે વંશ પરંપરાગત હતું, પણ ક્યારેક જ એમ કે છે કે રાજાની શું કરવામાં આવતી, તો કે ચૂંટણી કરવામાં આવતી હતી। ત્યાર પછી આપણે જોઈએ કે રાજાને મદદ કરવા સેના અધ્યક્ષ અને પુરોહિતની નિમણૂક હતી, બરાબર। રાજાને મદદ કરવા માટે કોણ હતું બીજું, તો કે સેનાના અધ્યક્ષ કે જે કોણ હતું, તો કે સેનાપતિ હતા કે જે સેનાનું રક્ષણ કરતા હતા, સેનાનું ધ્યાન રાખતા હતા। અને બીજું કોણ, તો કે પુરોહિતો એટલે કોણ, તો કે બ્રાહ્મણો, બરાબર। પુરોહિતો એટલે કોણ, તો કે બ્રાહ્મણો છે એમ કે છે રાજાને મદદ કરતા હતા કે ગમે ત્યારે યજ્ઞ કરવો હોય, બરોબર। આવા કોઈ પણ રાજ્યને લગતા કાર્ય હોય તો પુરોહિતો છે એમ કે છે કે મદદરૂપ થતા હતા। રાજાનું એક કાર્ય કયું હતું, તો કે ગણવેષણા હતું, ખાસ યાદ રાખવાનું। ગણવેષણા એટલે યુદ્ધ, ગણવેષણા એટલે શું થાય, તો કે યુદ્ધ થાય। રાજાનું મુખ્ય કાર્ય ત્યારે એ જ હતું, કયું હતું, તો કે ગણવેષણા એટલે યુદ્ધ, કે એક રાજ્યને બીજા રાજ્ય સાથે શું કરવાનું, યુદ્ધ કરવાનું, અને એ જે તે રાજ્ય હોય એમ કે છે જીતવાનું કાર્ય કરતા હતા। કોણ, તો કે રાજાનું એક મુખ્ય કાર્ય કયું હતું, તો કે ગણવેષણા, ખાસ યાદ રાખવાનું। ત્યાર પછી આપણે જોઈએ કે ઋગ્વેદમાં રાવી નદીના કિનારે 10 રાજાઓ વચ્ચે થયેલા યુદ્ધનો ઉલ્લેખ આપણને પ્રાપ્ત થયો છે। આપણને એમ કે છે ઋગ્વેદમાં એમ કે છે કઈ નદીના કિનારે, રાવી નદીના કિનારે 10 જેટલા યુદ્ધ થયા હોય એવી આપણને એમ કે છે કે ભાઈ એમાંથી શું મળેલો છે, તો કે ઉલ્લેખ મળેલો છે। હવે આપણે ત્યાર પછી જોઈએ કે વૈદિક સમયનું સામાજિક જીવન, કે સમાજમાં લોકો છે એ કઈ રીતના રહેતા હતા। જોતા જઈએ આપણે કે ભાઈ ઋગ્વેદમાં સમાજકીય જીવનનો ઉલ્લેખ જોવા મળે છે, બરાબર। ઋગ્વેદમાં શેનો ઉલ્લેખ જોવા મળે છે, સમાજકીય એટલે કે સમાજના લોકો છે એ સામાજિક પ્રવૃત્તિઓ કઈ કરતા અને એમ કે છે કે કઈ રીતના પોતાનું જીવન જીવતા હતા। જોઈએ આપણે કે સમાજનું એકમ કુટુંબ હતું, આપણે જેવી રીતના આપણું જે એમ કે છે મેન શું હોય છે, કુટુંબ હોય છે, તેવી રીતના ત્યારે પણ સમાજનું એકમ શું હતું, કુટુંબ હતું। અને પિતૃપ્રધાન અને સંયુક્ત કુટુંબ વ્યવસ્થા હતી। પિતૃપ્રધાન, પિતૃ એટલે પિતા, બરાબર। કુટુંબનો પ્રધાન કોણ હતો, એટલે કે મેન વ્યક્તિ કોણ હતું, તો કે પિતા। આપણે પણ અત્યારે જેવી રીતના આપણા ઘરમાં આપણા પિતા જેમ કે એમ આપણે બધાએ શું કરવાનું હોય છે, કાર્ય કરવાનું હોય છે, તેવી જ રીતના ત્યારે પણ એટલે ક્યારે, તો કે જ્યારે એમ કે છે કે વૈદિક સમયનું સમાજ જીવન હતું ત્યારે પણ એમ કે છે કે સમાજ કેવો હતો, તો કે પિતૃપ્રધાન એટલે કે પિતાનું મહત્વ વધારે હતું। અને બીજું શું, તો કે સંયુક્ત કુટુંબની વ્યવસ્થા હતી। સંયુક્ત કુટુંબ એટલે કે બધાય લોકો કેવી રીતના રહેતા, તો કે હળી મળીને અને એક સાથે રહેતા હતા, કાકા દાદા, બરોબર છે, બધાય લોકો એમ કે છે કે સંયુક્ત એક હારે રહેતા હતા।
ત્યાર પછી આપણે જોઈએ કે સમાજ વર્ણ અને જ્ઞાતિઓમાં વહેંચાયેલ ન હતો. આપણે કેમ અત્યારે જુદી જુદી જ્ઞાતિઓ છે, તમે પટેલના અલગ અલગ જ્ઞાતિઓ છે, બરાબર, પણ ત્યારે આવું એમ કે છે કાંઈ વર્ણ કે જ્ઞાતિઓ આવું કાંઈ હતું નહીં. બધા કેવા હતા તો કે એક જ થઈને બધા લોકો રહેતા હતા. એટલે કે સમાજમાં સૌ સમાન હતા, કોઈ ઊંચ અને નીચના ભેદભાવ હતા નહીં, બરાબર. એટલે સમાજમાં કોઈ પણ જાતનો ભેદભાવ, અત્યારે આપણે જો જ્ઞાતિઓને લીધે ઘણા બધા શું થાય છે, યુદ્ધો, આપણે આપણી ભાષામાં શું કહીએ, યુદ્ધો કહીએ, બરાબર. આવું એમ કે છે ઘણી વખત આપણે થાય છે, પણ ત્યારે એમ કે છે બધા લોકોને કેવા માનવામાં આવતા હતા, સમાન માનવામાં આવતા. એટલે કોઈ જાતનો ઊંચ નીચનો ભેદભાવ માનવામાં આવતો નહોતો કે તમારી જ્ઞાતિ નીચી, અમારી જ્ઞાતિ ઊંચી, આવું કાંઈ ત્યારે હતું નહીં, બરોબર છે. ત્યાર પછી જોઈએ કે સરસ મજાનો પોઈન્ટ છે કે સ્ત્રીઓનું સ્થાન ઊંચું હતું, બરોબર. સ્ત્રીઓનું સ્થાન ત્યારે એમ કે છે કે વૈદિક સમાજમાં કેવું હતું તો કે ઊંચું હતું. જો ત્યાર પછી જેમ જેમ સમય એમ કે છે આવતો જાય છે ત્યારે એમ કે છે સ્ત્રીઓનું સ્થાન ધીમે ધીમે કેવું થતું ગયું તો કે નીચું થતું ગયું. પણ અત્યારે આપણે એમ જોઈએ તો કે ભાઈ સ્ત્રીઓનું સ્થાન કેવું ફરી વખત થઈ ગયું છે તો કે ઊંચું પાછું સ્થાન આવી ગયું છે. તથા સ્ત્રી સ્વાતંત્ર્ય હતું, બરોબર. ત્યાર પછી બીજું શું આવે તો કે સ્ત્રી સ્વાતંત્ર્ય એટલે કે સ્ત્રીઓને તમામ પ્રકારની શું મળતી તો કે સ્વતંત્રતા મળતી હતી, બરાબર. અત્યારે આપણો જેવો યુગ છે ત્યારો જ એવો જ એમ કે છે યુગ ક્યારે હતો તો કે વૈદિક સમયમાં. ક્યારે હતો તો કે વૈદિક સમયમાં. ત્યાર પછી આપણે જોઈએ કે સ્ત્રીઓને સહધર્મચારિણી ગણવામાં આવતી. સ્ત્રીઓને કેવી એમ કે છે ગણવામાં આવતી, સહધર્મચારિણી. એટલે કે જેટલા હક કે કોને મળેલા હોય છે, પુરુષને મળેલા હોય છે, એટલા જ હક એમ કે છે કોને ત્યારે આપવામાં આવતા તો કે સ્ત્રીઓને આપવામાં આવતા હતા. ત્યાર પછી આપણે જોઈએ કે અને યજ્ઞમાં તેમની હાજરી આવશ્યક ગણાતી. જો સ્ત્રી ન હોય, બરોબર, તો યજ્ઞ છે એમ કે છે માન્ય ગણવામાં આવતો નહીં. જો એમ કે છે સ્ત્રી હોય તો જ યજ્ઞ છે એ કે કેવો એમ કે છે માનવામાં આવતો તો કે માન્ય માનવામાં આવતો હતો. સ્ત્રીઓ અભ્યાસ કરી શકતી. અત્યારે જેવી રીતના સ્ત્રીઓને જેટલી એમ કે છે સ્વતંત્રતા મળેલી છે ત્યારના સમયમાં પણ સ્ત્રીઓને એમ કે છે કે તમામ પ્રકારની સ્વતંત્રતા મળેલી હતી. સ્ત્રીઓ શું કરી શકતી તો કે અભ્યાસ કરી શકતી, એટલે કે ભણી શકતી, બરોબર છે. તેમાં એમ કે છે અપાલા, લોપામુદ્રા, ઘોષા જેવી એમ કે છે વિદુષી સ્ત્રીઓએ તો ઋગ્વેદની ઋચાઓ પણ રચી છે. જો આ બધી સ્ત્રીઓ છે એ એમ કે છે કે પોતે શું કર્યો તો અભ્યાસ કર્યો તો. એટલે એમ કે છે કે આપણો જે ઋગ્વેદ ગ્રંથ છે એમાં એમ કે છે પોતે શું કરેલું હતું તો કે ઋચાઓની પણ રચના કરેલી હતી. કન્યા પુખ્ત ઉંમરની થાય ત્યારે જ લગ્ન થતા હતા. પુખ્ત એટલે કે મોટી ઉંમરની, એટલે કે મોટી ઉંમરની એટલે કે વધારે પડતી મોટી ઉંમરની નહીં, પણ પુખ્ત એટલે કે ઉંમરલાયક, બરોબર. ઉંમરલાયક છોકરી થાય ત્યારે જ એમ કે છે કે એના શું કરવામાં આવતા તો કે લગ્ન કરવામાં આવતા. આવું એમ કે છે સરસ મજાનું સમાજ જીવન હતું. કોનું તો કે વૈદિક સમયનું, બરોબર છે, કે વૈદિક સમયનું સમાજ જીવન આવું હતું. ત્યાર પછી આપણે જોઈએ કે ધાર્મિક જીવન, બરોબર, કે ધર્મને લગતું જીવન કેવું હતું તો કે ઋગ્વેદમાં પ્રકૃતિની પૂજાના ઉલ્લેખ જોવા મળે છે, બરોબર. ઋગ્વેદમાં શેના આપણને ઉલ્લેખ જો પ્રકૃતિ, પ્રકૃતિ એટલે વાતાવરણ, બરોબર. પ્રકૃતિ એટલે શું થાય તો કે વાતાવરણનું શું થતું તો કે પૂજા કરતા હતા. જોઈએ આપણે કે ઇન્દ્ર, વરુણ, અગ્નિ, સૂર્ય વગેરેની પૂજાના ઉલ્લેખો આપણને જોવા મળે છે. ચિત્રમાં આપણને દેખાય જ છે, બરોબર. લોકો છે એમ કે છે શેની પૂજા કરતા, ઇન્દ્રદેવની, બરોબર. ત્યાર પછી વરુણ, વરુણ એટલે કે પવન, બરોબર. આપણે જે પવનની અનુભૂતિ કરતા હોય એની પણ લોકો શું કરતા, પૂજા કરતા. અગ્નિદેવની, ત્યાર પછી સૂર્યદેવની વગેરે. એટલે કે ટૂંકમાં પ્રાકૃતિક તત્વો જે છે એની એમ કે છે કે લોકો શું કરતા હતા તો કે પૂજા કરતા હતા. સવારની દેવી ઉષા અને સાંજની દેવી નિશાના પણ શું કરતા હતા તો કે એની એમ કે છે પૂજા કરતા, એવું આપણે માનીએ છીએ, બરોબર. ક્યારની આપણને વાત કરવામાં આવી છે તો કે વૈદિક સમયની વાત કરજો. આપણને કીધું સવારની દેવીનું નામ આપેલું છે ઉષા, અને સાંજની દેવીને આપણે આપણી ભાષામાં નિશા કહીએ છીએ, પણ અહીંયા આપણને શું નામ આપેલું, અદિતિ, બરોબર. અદિતિ છે એનો એમ કે છે સમાનાર્થી શબ્દ શું થાય તો કે નિશા પણ થાય છે, બરોબર. એનો એમ કે છે કે શું કરતા લોકો તો કે પૂજા કરતા હતા. એટલે ટૂંકમાં આપણી જેમ અલગ અલગ પ્રકારની મૂર્તિઓની પૂજા આ લોકો કરતા નહીં, બરોબર. શેની પૂજા કરતા તો કે પ્રાકૃતિક તત્વો જે હતા, બરોબર, એની એમ કે છે કે વૈદિક સમાજના લોકો છે એ શું કરતા તો કે પૂજા કરતા હતા. હવે આપણે જોઈએ કે આ લોકોનું આર્થિક જીવન કેવું હતું, બરોબર. પૈસા છે એ શેમાંથી કમાતા હતા. જોતા જઈએ આપણે કે ઋગ્વેદમાં ગાય, ઘોડા અને બળદની ચર્ચા ઘણી જગ્યાએ થઈ છે, બરોબર. ઋગ્વેદમાં ઘણી જગ્યાએ આવા બધા પ્રાણીઓ છે એની એમ કે છે ચર્ચાઓ આપણને જોવા મળે છે. ઋગ્વેદમાં અન્ય પશુઓની સરખામણીમાં ઘોડા
નો સૌથી વધુ ઉલ્લેખ આવે છે. જેમ કે છે બીજા બધા પશુઓ હતા એનાથી વધારે સૌથી વધારે ચર્ચા આપણને શેની જોવા મળતી તો કે ઘોડાની જોવા મળતી હતી, જે તેમના જીવનમાં પશુપાલનનું મહત્વ સૂચવે છે કે જેના આધારે આપણે કહી શકીએ કે વૈદિક સમાજના લોકો છે એ કયો વ્યવસાય કરતા હતા તો કે પશુપાલનનો વ્યવસાય કરતા હતા તેવું આપણે માનીએ છીએ. પશુઓ માટે યુદ્ધ કરવું એ કબીલાઈ જીવન જીવતા લોકો માટે સામાન્ય હતું. બરાબર, પશુઓ માટે યુદ્ધ કરવું એમ કે છે કબીલાઈ એટલે કે જેમ કે છે નાનો સમૂહમાં જે લોકો રહેતા હોય આવા એમ કે છે લોકો માટે પશુઓ માટે યુદ્ધ કરવું એ ખૂબ જ કેવું હતું, સામાન્ય હતું. એટલે ટૂંકમાં આ જે બધા લોકો કયા લોકો તો કે ભાઈ વૈદિક સમયના જે બધા લોકો હતો એમનું એમ કે છે આર્થિક જીવન એટલે કે પૈસા એ લોકો શેમાંથી કમાતા તો કે પશુઓમાંથી. શેમાંથી કમાતા? પશુઓમાંથી પૈસા કમાતા હતા. સંપત્તિ મુખ્યત્વે પશુઓની સંખ્યા પર આધાર રાખતી. આપણે કેમ અત્યારે મકાન ને જમીન ને એ આપણી શું છે સંપત્તિ છે, ત્યારે આ જે લોકો છે વૈદિક સમયના લોકો છે એમની એમ કે છે સંપત્તિ શું હતી તો કે પશુઓ. ખાસ યાદ રાખવાની, બરાબર, કે આ જે બધા લોકો છે એમની એમ કે છે સંપત્તિ શું હતી તો કે પશુઓ હતા. પશુપાલન સામૂહિક રીતે થતું અને ઋગ્વેદકાલીન અર્થવ્યવસ્થાના આરંભમાં એમ કે છે કૃષિ છે એ ગૌણ હતી. ગૌણ એટલે કે બહુ કાંઈ ખેતીને બહુ કાંઈ મહત્વ આપવામાં નહોતું આવતું, પણ વધારે પડતું મહત્વ શેને આપવામાં આવતું હતું તો કે પશુપાલનને વધારે મહત્વ આપવામાં આવતું હતું. અને તેના લીધે આપણા જેમ કે છે વૈદિક સમયના લોકો છે એમ કે છે શું કમાતા હતા તો કે પૈસા છે એ કમાતા હતા. જોઈએ આપણે ત્યાર પછી કે ભાઈ આપણો જે પાઠ છે અહીંયા એમ કે છે શું થાય છે તો કે પૂર્ણ થાય છે. ને આપણે ખાસ યાદ રાખવાનું કે ભાઈ આપણે આખા પાઠની ચર્ચામાં શું જોયું તો કે પહેલાં આપણે જોયું કે પ્રાચીન નગરો અને કે ભાઈ આપણા જે પ્રાચીન નગરો ક્યાં ક્યાં હતા. આજના લેક્ચરમાં આપણે જોયું કે આપણા જે ગ્રંથો, આપણા જે 4 વેદ, બરાબર, ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ, એમાંથી આપણને વૈદિક સમાજની આપણને કઈ કઈ માહિતી મળી તેના વિશે આજે આપણે ભણ્યા. હવે આપણે આના પછીના લેક્ચરમાં પાઠ નંબર 4 છે એ આપણે ભણીશું. આ જે પાઠ છે એ સારા અક્ષરે તમારે આઈ નોટબુકમાં જેટલા પ્રશ્નો તમને આવડે બધા પ્રશ્નો પાઠના આધારે લખતા જવાના રહેશે અને પાકા પણ કરવાના. ચલો, જય શ્રી કૃષ્ણ બાળ મિત્રો.